મિત્રો હવે ખાવાનું બનાવીએ છે. હવે આજે બાકરા બનાવીએ છે. પાછો તુવેરોના બાકરા કાલના મેળવી દે 4 વાગ્યાના તે બફાઈ ગયા પેલા છે તો પેલા બફાઈ ગયા છે. હવે બાકરા વઘારવાનો મસાલો તૈયાર કરીએ છીએ. ડુંગળી ને ટોમેટો અને મસાલો ને એવું બધું તૈયાર કરી દઈએ. અને ડુંગળી આપણે ખેતર હતી તેથી ઉખેલાયો લીલી ડુંગળી. આજે લીલી ડુંગળી નાખીને બનાવીએ એમ, પણ હજુ બરાબર ડુંગળી બેઠી નહીં. હે આ તો જરીકેલું છે. વાલો કાપી દેવા દે, નોનું છે. અને અને ટોમેટો હતો લાવ્યો એમ કરીને બાકરા વઘારી દઈએ અને રોટલા બનાવવા કરીએ છીએ. મકાઈના બનાવીએ ને, મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ. એટલે પછી પાછું નક્કી કર્યું કે સોજી બનાવી દઈએ એમ, સોજીનો શીરો બનાવીએ આજે કે એમ. પણ તે સોજી નહીં મળી, શેર નહીં પૂરી થઈ ગઈ એટલે હાવ નહીં બનાવતો. એટલે હા ઘઉંનો ઢેવરો બનાવવા કરીએ છીએ. ગયરો પાછો તીખો ગયરો બનાવવા કરીએ ખોંડ નાખીને. ખોંડ નાખવાનું કે ગોળ નાખવાનું? ખોંડ નાખવાનું, ગોળ શેર નહીં આપણે એમ કરીને ઢેવરો બનાવીએ અને બાકરા બનાવવા કરીએ છીએ. બાકરા એટલે આને શરદી થઈ ગઈ છે એટલે રહો બનાવવા કરીએ છીએ અસલ. એટલે બાકરાનો રહો પી લે એટલે શરદી કપાઈ જાય. કાની તીખો મસાલો બરાબર નાખ્યા. પેલો હાટ મેથી લાવ્યો ને આપણે તે વાટી દો છે તે નાખ્યા. મરી ને બધું નાખ્યું. હે માપડો નાખો. એટલે હાવા મારે ઉનાળો આવી ગયો ને એટલે હાવા મેં આ દાળ બાકરા તમારે બનશે. દાળ ઢોકરી બનાવીશું, પછી બાકરા રોટલા એ ઉનાળામાં. લીલી શાકભાજી ઓછી મળે પછી એટલે. અને ડોળા ભોંગી લાવ્યો તો ડોળા હો શેકીને ખાતેલો અમને. બીજા છે આવ્યા ખાતા બધા છે એને અમે બફાતા કરી દેવા કર્યો. પણ પછી મોણો ખાય ને પછી તપેલા અમે બફાતા કરીને સુઈ જવાનું. એટલે સવારે બફારે એટલે સવારે ખાવા એટલે ડોળા બાફા કરીએ છીએ. અને આજે અમારે એવું થયું, અમે 4 કાપવા ગયો ખેતર તો હાફ નીકળી પડ્યો અને આના પગમાં જ આવી જતો જરીક હોય. આલ્લો જાડો લગભગ 2 ફૂટ 2.5 ફૂટ હશે. કેટલો લાંબો? 2.5 ફૂટ જેલો. હે તાર લાંબો હતો ને 2.5 ફૂટ જેલો લાંબો સર એમ જ આવી ગયો. પછી અમે વિડીયો બનાવ્યો હતો પણ ના હું નહીં તે વિડીયો બનાવ્યો છે. અમે વિડીયો મેળશું, અમે એની ક્લિપ બનાવી છે. થોડોક આલો વિડીયો બનાવ્યો છે. આલો કે 30-40 સેકન્ડનો વિડીયો બનાવી દીધો. પછી નાહી ગયો મને. પછી મય બાટામાં પહેરી ગયો. પછી બાટું હોની કાપા રહ્યો. અમે નાહી આવ્યા. મય મકાઈ પહેરી ગયો એટલે 4 હોની કાપા રહ્યો. બીકર લાગી એટલો બધો આલ્લો જાડો પાહો લોંબો. એ હાફને તો પેડ હતી એ હાફ કે પેડ કે એ પેલી ગોઠ હોય ને 4 ગોઠ હોય એમાં ખાસ રહીએ ઠંડક ને એમાં ભરાયેલું હોય. બહાર નીકળેલું અને અમે ચીચેડો તો જરી કદરી ગયો એમ આટલું ઉપર પડી દીધો. પછી વળી નાહી ગયું એટલે સારું થયું. પછી હું બીક લાગી ગયેલા 4 હોની કાપા રહ્યો. ડોળા ભોંગીને ઘેર નાહી આવ્યો. ડોળા ભોંગી લાવ્યો. હાવ ચાલ મેં કહ્યું 4 કાપવું કે ક્યાર તું તો શું કરતો મેં કહું. આ ટોમેટો ને એવું બધું તોડતો આવ્યો. ડોળા ભોંગી લીધા. પછી કે ટોમેટો તોડ લઈએ બાકરા વઘારવા. ટોમેટો ડુંગળી ઉખેલાવો 2-4 કાકરા. દોણા વેલ લાવ્યો આપણી વાડીમાં. એવું છે બધું એટલે ઉખેડતો આવ્યો, લેતો આવ્યો. પછી આ આવીને હા બાકરા વઘારીએ એમ. એટલે હા બાકરા વઘારા કરીએ છીએ. બાકરા વઘારી પછી રોટલા બનાવવા કરીએ. કે મારે લોટ નહોતો, મને પીરી મકાઈનો રોટલો ફાવું નહીં એટલે દોરી મકાઈનો લોટ પાહો લેવા જેવો દુકાને તો 1 કિલો લોટ લાવ્યો. હવે અમારે અઠવાડિયું ચાલશે. એક રોટલો બનાવે મારે હાર ગોળ. એટલે પછી થી રહી બાકરા વઘારવા માટે આ બધો મસાલો તૈયાર કરી દીધો છે. ડુંગળી, ટામેટું, લસણ બધો મસાલો નાખીને તૈયાર કરી દીધું છે. હવે બાકરા નાખશું એટલે વઘારી દઈએ. સ્મેલ બી જોરદાર આવે છે. ટામેટું વઘારી દીધું. ડુંગળી લીલી ડુંગળી હતી આપણી એટલે મસ્ત જોરદાર જ નાખો. હા
મિત્રો આ ઘઉંના લોટનો ઢીવરો બનાવવા કરીએ. આ ખોંડ ને લોટ ભેગો કર્યો છે, ગયનો ઢીવરો બનાવવા કરીએ છીએ. છોકરા કે ગયરું ખાવાથી હશે એમ ત્યાં ઢીવરો બનાવી દઈએ. એટલે સોજી બનાવવા કરતો પણ સોજી નહીં એટલે ખાવાનું આનાથી કોમ ચલાવી દઈએ. હે લગ્ન અમે બુંદી ખાઈ ખાઈને થા કરો મોહન થા નહીં ઉતા હવે ક્યાં ખાવું છે કે તો બનાવી દઈએ. હવે લગ્ન પૂરો થઈ ગયો એટલે હા શું કરીએ છે પણ હજુ મહિના પછી લગ્ન પાછો ચાલુ થશે. હમણાં હવે જરીક એવું જ છે. હમણાં ના પહેલી બીજી તારીખો મેં છે આ 2-3 દાડા પછી પછી 1-2 લગ્ન છે વધારે નહીં. પછી પાછો હોમટો લગ્ન આવવાનો છે પણ હજુ વાર છે. અને રોટલા હો બની ગયા છે અને હા બનાવે એટલે પછી ખાઈ લઈએ. બાકરા તો ઉકળી જાય કમ્પ્લીટ થઈ ગયો. બાકરા બનાવી દીધા છે પછી ખાઈ લઈએ. તો મિત્રો ઢેબરો તરવાનું ચાલુ કરી દીધું છે. આ ઘઉંના લોટનો બનાવીએ છીએ અને પેલો મરચાં મીઠાવાળો બનાવીએ અમે તીખો તે મકાઈના લોટનો બનાવી દઈએ. ચોખાના લોટનો સોરી ચોખાના લોટનો. અને આ ઘઉંના લોટનો છે એટલે અમે ખોટ નાખી અને ચોખાના લોટનો બનાવીએ. એમાં તો લીલો મરચો ડુંગળી એવું બધું નાખીએ. એ તીખો બનાવીએ પણ તે મસ્ત લાગે ને આહો જોરદાર લાગે. આ ગયરો લાગે અને મેં ખાલી ખોંડેલી જ કરી અને મેં ખાલી ખોંડેલી જ નાખી. અસલ લાગે. આવ્યા બનવા એક ગોળ બનાવ્યો છે. આ થોડોક બીજો લોટ છે એ બનાવી દઈએ. આ છોકરાને ખાવાની ઈચ્છા થઈ એટલે બનાવ્યો નહીં તારે નહોતો બનાવવાનો પણ છોકરાઓ કે ખાવા કરીએ કે એમ સારું મેં બનાવી દઈએ. ગયરો ઢેબરો બનાવી આવીએ એમ સારું. બીજો ગોળ બનાવીએ છીએ. જો આ બીજો કાઢી લીધો. આ બની ગયો છે. આ બીજો નાખ્યો છે તો હરું નોનું પડે છે એની કાઢી કોનું છે એટલે કાઢી તો હરું કોનું છે એટલે મેળવે એટલે તે હો આટલો હમાય પણ મોટું હોય તો વધારે હમાય. હા તો મિત્રો હવે ઢેબરો બનાવી દઈએ પછી ખાઈ લઈએ મિત્રો. હવે અમે ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો. બની ગયું ખાવાનું. આ ઢેબરો ગયરો ઢેબરો બનાવ્યા, આ રોટલા અને આ બાકરા બનાવ્યા અને ભાત હોશે હવાનું દોરી. બપોરે રોઈ દૂધ નહીં આવે. બપોરે અમે હાવ ખાસ નહીં રોનતો. કોક દાળ એવું હોય ત્યાં રોંધીની તાર નહીં રોનતો. સોરાને અમે બધો સવારે બનાવીને ખાઈ લઈએ. સવારે બનાવીને ખાઈ લઈએ પછી છોરા નિહાળ નાહી જાય પછી અમે અમારા કોમે ખેતર હોય જવાનું હોય કે બહાર જવાનું ગમે તે પછી નહીં રોંધવું અમે પછી હોજ જ સીધો. એટલે જે બનાવવાનું હોય તે હોજ જ બનાવીને ખાઈ લઈએ અમે. સવારે કંઈ બનાવવાનું નહીં એવું. તો મિત્રો ચાલો જમવું હોય તો ચાલો, ખાવું હોય તો આ રોટલા બની ગયા છે ને બાકરા ને ઢેબરા ગૌરો હાવ ગયરો ઢેબરો. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. ખાઈને પછી તમને સવારે વહેલા ઉઠીને ચા બનાવીને ગુડ મોર્નિંગ કરશું. હવે અમે ખાઈને સુઈ જઈએ. સવારે પાછું અમને નિહાળે જવાનું છે વહેલું. શુક્રવાર કેટલી સવારે સવારે શુક્રવારે શનિવારે છે તો પાછું અમારે 4 વાગે ઉઠવાનું થાય. અમને 5:30 વાગે ઉઠીને 5 વાગે કાલે 6 વાગે જલાઈ ઉઠી જાય પાછું. હે તો ચાલો તો હવે અમે ખાઈ લઈએ અને ખાવું હોય તો ચાલો. ચાલો મિત્રો અમે હવે ખાઈ લેવા આવ્યા છે. બધા ખાઈ લીધું હંગાટ બેસીને. છોકરો હો ખાઈ લીધું. એ જરીક ઉતાવળી એટલે બેરો ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. આજે ટાઈમ જ ઉઠી ગયો છે. આજે છોકરીને 7 વાગે ટ્યુશન જવાનું છે એટલે આ મેં ચા બનાવું છું અને દક્ષા ખીચડી બનાવે છે. જો એને શરીર મોડું થાય એમ કરીને વેરી વેરી કે ખીચડી મેળ દઉં અને મને ચા બનાવવાનું હોય પૂછે એટલે મેં ચા બનાવું છું. એ દૂધ ખાઈ લીધું પછી આ ખીચડી બનાવે છે અને મેં ચા બનાવી દઉં.
આજે તમારે કોમ છે, અમારે જવાનું છે, બહાર જવાનું છે, પ્રસંગ છે. હમણાં ફોન હવારનો વહેલો ફોન આવી ગયો એટલે આ જવું પડે એવું જ છે. પ્રસંગ છે તો તઈ જવા કરીએ છીએ અમે, એટલે ઉતાવળ કરીએ છીએ. દુલ્હાને હો આજે નિહાર નહીં મોકલવાનો, દુલ્હાને હો અમે ઘેર જ રાખવા કરીએ છીએ. આજે ઘેર રહેજો, ઘેર કોઈ નહીં. એટલે ભેંસોનું બહાર છે અને અમે બધો માયમાં મેં દક્ષાન માયમાં અમે જવા કરીએ છીએ બહાર એવું છે. એટલે દુલ્હાને ઘેર રાખવાનો છે, ઘેર ભારવા માટે ખાલી આ ભેંસો અને ઢોરો છૂટે નહીં એ ભારવાનું અને દીદીને નિહાર મોકલજો. દૂધ નાખવાનું છે, નાખી દે એવું છે. હા તો હા ભેંસો તમે 4-12 તો કાલની એક ગોહરી પડેલી છે, પછી નાખી દેશે ધુલોબિયાનો એનો કપાસની એમ. તો હવે મિત્રો ચા બા પી લઈએ અમે, પછી નાવા ધોવાનું કરીએ. બધા ચાલો ચા પીએ. નાખી દૂધ નાખ, ચાલ આદુ હો નહીં નાખ્યું, નાખ ને આદુ નાખી દે. દૂધ નાખ્યું, દૂધ બાકી છે એમ ને. તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. હજુ વાગ્યા છે 5:30-6 ના 5:30 જ છે, 5:30 પોણા 6 થયા છે. પણ હવે ઉતાવળથી બધું કોમ નવરાય છે. હજી ખાસું દૂર જવાનું છે, 60-70 કિલોમીટર દૂર છે. એટલે મહેમાન બસમાં મોકલી દઈએ ને અમે બાઇક લઈને જઈએ, કારણ કે બાઇક પર ફાવે નહીં બધાને. એટલે એને હમણાં મેં બસમાં બેહાડી દઉં, પછી અમે નીકળીએ એવું છે. હા તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. અને વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. અને અમે આજે કશું નાસ્તો બાસ્તો નહીં બનાવવાનો, આ ખાલી દીરુને ખીચડી બનાવેલી છે એ જ. પછી એ લઈને નીકળી જાય અને દુરાડે હોય એ ખાશે ખીચડી, બીજું કશું રાંધવાનું નહીં અમે. તો ચાલો મિત્રો, અને ચા પીવું હોય તો ચાલો.